રહ્યા છો, ખરેખર અમે લોકો ખૂબ લકી છે કે તમે અમને આટલો સહકાર આપ્યો અમારી પહેલી ઇવેન્ટમાં. દીવ ખાતે તમે જુઓ તો ઘણા વર્ષો થઈ ગયા પણ કોઈ એવું એક્ટિવ ગ્રુપ જ નથી જેનું હંમેશા બધાને આગ્રહ કરું છું કે લોકો જોડાઓ, કેમ કે આપણી જે સમાજ વ્યવસ્થા છે લાંબા સમયથી એકદમ ટૂંકી થતી જાય છે. તમે જો તો પહેલા આપણા જ્ઞાતિના કે જ્ઞાતના કે કોઈ પણ ફંક્શન્સ હોય તો બધા એકત્ર થતા, તો હવે એ દિવસો બહુ દૂર થઈ ગયા, બધા વિદેશોમાં જતા રહ્યા. તો એના લીધે મારા મનમાં ક્યાંક ખૂટતું હતું કે દીવના દરેક જ્ઞાતિના લોકોને એક સાથે ભેગા કરીએ, આપણે એ લોકોનું મનોરંજન કરીએ. मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है, ज्यादा की नहीं लालच हमको थोड़े में गुजारा होता है. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, इस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. દીવમાં બુઝુર્ગો માટે એક નવી પહેલ. બુઝુર્ગો પોતાનું જીવન ઉત્સાહ અને આનંદપૂર્વક જીવે તે હેતુ સાથે સેકન્ડ ઇનિંગ્સ ગ્રુપનો પ્રારંભ. જગતભરમાં જોઈએ તો હાલની ઝડપી અને આધુનિક જીવનશૈલી વચ્ચે મોટાભાગના બુઝુર્ગોનું જીવન નીરસ અને એકલમય બની ગયું છે. આ ઉપરાંત ઘર ઘરમાં રહેલા બુઝુર્ગોને આજની નવી પેઢી પોતાના અતિ વ્યસ્ત જીવન વચ્ચે પૂરતો સમય ફાળવી શકતી નથી, જેના લીધે મોટાભાગના બુઝુર્ગોને ઘરોમાં જ પૂરાઈ રહીને ફરજિયાત રહેવું પડે છે. દીવમાં પણ હાલની પરિસ્થિતિ જોઈએ તો છેલ્લા 5-6 વર્ષથી બિસ્માર રસ્તાઓ છે, વાહન વ્યવહારની સુવિધા નથી, જાહેર સ્થળોએ શૌચાલયોની પણ દયનીય પરિસ્થિતિ અને અછત જોવા મળે છે. સાથે દીવમાં એક પણ બગીચો નથી કે જ્યાં બુઝુર્ગો બેસી શકે. આવી અનેક સરકતા પ્રશ્નોના લીધે યુવાનો તો લાચાર છે જ, તો આમાં બુઝુર્ગોની કેવી પરિસ્થિતિ હશે તે એક મોટો વિચારવાનો પ્રશ્ન છે. આ દરેક ગંભીર બાબતોને ધ્યાનમાં લઈ અને દીવના યુવાન, જોશીલા અને ઉત્સાહી શ્રી કૌશલ પારેખે એક નવું સેકન્ડ ઇનિંગ્સ નામનું ગ્રુપનો પ્રારંભ કર્યો. આ ગ્રુપમાં પ્રથમ તો બુઝુર્ગો જોડાયા અને 26મી જાન્યુઆરીના રોજ આસોપાલવ હોલ ખાતે બુઝુર્ગોનો પ્રથમ કાર્યક્રમ થયો. આ કાર્યક્રમમાં દીવમાંથી 70 જેટલા બુઝુર્ગોએ ભાગ લીધો. આ કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોથી પ્રારંભ થયો, જેનો બુઝુર્ગોએ ખૂબ જ જોશ સાથે હાથોમાં તિરંગો ફેલાવીને ખુશી મનાવી. સાથે સાથે હિન્દી સિનેમાના જૂના ગીતોનો આનંદ માણ્યો. સંગીતની સાથે બુઝુર્ગોના વધુ મનોરંજન માટે રમતગમતો કરાવવામાં આવી અને કાર્યક્રમના અંતે બુઝુર્ગો મન મૂકીને નાચ્યા. અને આવા સુંદર કાર્યક્રમના આયોજન બદલ દરેક બુઝુર્ગોએ શ્રી કૌશલ પારેખનો ખૂબ ખૂબ આભાર માન્યો અને આશીર્વચન આપ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા એકતા પારેખ, શ્રી હસમુખભાઈ જાદવ, નલિનીબેન ગોસ્વામીએ પણ પૂરેપૂરો સાથ આપ્યો. આવા સરસ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા રૂપે વાત્સલ્ય હોસ્પિટલ ઉના, આરતી હોસ્પિટલ ઉના, શ્રી નસરુભાઈ જીવાણી અને જગત ફાર્મા દ્વારા સહયોગ મળ્યો હતો. સેકન્ડ ઇનિંગ્સ ગ્રુપના જનેતા શ્રી કૌશલ પારેખને આ કાર્યક્રમના ઉદ્દેશ અંગે પૂછતા કૌશલભાઈએ જણાવ્યું કે આજના સમયમાં બુઝુર્ગો એકલમય બની ગયા હોવાથી તેમને ખુશ અને આનંદિત જીવન જીવી શકે તે માટેનો એક પ્રયાસ છે. ભવિષ્યમાં આવા કાર્યક્રમો થતા રહેશે. જે બુઝુર્ગોને આ ગ્રુપમાં જોડાવવું હોય તો તેઓ શ્રી કૌશલ પારેખનો સંપર્ક કરી શકે છે. મોબાઈલ 9624797422. हम जिएंगे और मरेंगे ए वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए. मेरा जूता है जापानी, ये पत्तून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा
जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी, मेरा जूता है जापानी। खुली सड़क पर अपना सीना ताने, अपना सीना ताने, मंजिल कहाँ कहाँ रुकती है ऊपर वाला जाने, ऊपर वाला जाने। बढ़ते जाए हम सैलानी जैसे एक दरिया तूफानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी, मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी, मेरा जूता है जापानी। ऊपर नीचे नीचे ऊपर लहर चले जीवन की, लहर चले जीवन की। नादा है जो बैठ किनारे पूछे राह वतन की, पूछे राह वतन की। चलना जीवन की कहानी, रुकना मौत की निशानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी, मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी, मेरा जूता है जापानी। जहाँ की सदा है जहाँ की सदा, है जहाँ की सदा, मैं भी वहाँ पे रहता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ, है जहाँ की सदा। काले मेरे तो भेद नहीं, हर दिन से हमारा नाता है। कुछ ऐसा आता है हमें प्यार निभाना होता है। जिस मान चुकी सारी दुनिया हो, जिस मान चुकी सारी दुनिया, मैं बात वही दोहराता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ, है प्रीत जहाँ की रीत सदा। जीव दास्ताने, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें कौन सी, न वो समझ सके न हम। ये रोशनी के साथ क्यों दुआ उठा चिराग से, ये रोशनी के साथ क्यों दुआ उठा चिराग से। ये ख्वाब देखती हूँ मैं, ये जग पड़ी हूँ ख्वाब से। अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें हैं कौन सी, न वो समझ सके न हम। प्यार ननद माने, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार
जब तो आना और जाना है। दो पल के जीवन से एक उम्र चुरानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा तू धार है नदियाँ की, मैं तेरा किनारा हूँ। तू मेरा सहारा है, मैं तेरा सहारा हूँ। आँखों में समंदर है, आशाओं का पानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। मेरा दिल मचल गया तो मेरा क्या कसूर है। आपके हसीन पे आज मजबूर है। मेरा दिल मचल गया तो मेरा क्या ये वादा रहा न होंगे जुदा, ये वादा रहा। मेरा ही मेरी मंजिल है तू, मैं हूँ लहर और साहिल है तू। जीवन भर साथ निभाए, जीवन भर साथ निभाए। वादा कर ले जाने जा, तेरे बिन मैं न रहूं, मेरे बिन तू न रह होके जुदा। न होंगे जुदा, ये वादा रहा। પોતપોતાની ચેર બધી જ્યાં ખાલી હોય ત્યાં આપણે हेलो हेलो दिल दिल से कोई हेलो ये बातें तेरे કૌશલભાઈએ આ જ્યારે વાત કરી કે મારે આવું એક ફંક્શન કરવું છે, સૌથી વધારે ખુશી તો મને થઈ કે ઘણા વખતથી હું આવું વિચારતી હતી કે મા બાપ માટે કંઈક કરવું જોઈએ, અને આવી રીતે બધાને ભેગા કરે ત્યારે મને જે આનંદ થયો એટલો ભાગ્યે જ ત્યારે થયો. ખૂબ ખુશ થઈ. કોઈ પણ વસ્તુ શરૂ કરવી એ સહેલી બાબત નથી. શરૂ કર્યાને આગળ ધકેલી શકો છો, પણ શરૂ કરવી અતિ કઠિન વસ્તુ છે, અને એમાં
એમાં આ બંને જે મહેનત કરી એના માટે ખૂબ ખૂબ અભિનંદન બંનેને. અને તમે બધાએ ખાલી એને જ નહીં પણ તમે બધાએ આવી અને સહકાર આપ્યો એના માટે તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આવી રીતે હરેક પ્રોગ્રામ કરતા રહો અને વાત્સલ્ય તમને હંમેશા તમને પ્રોત્સાહન કરતા રહીએ. Yeah.